આજીવન કેદની સજા ભોગવી રહેલ અને પેરોલ જમ્પ કરેલ આરોપીની આખરે વલસાડથી ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2004માં મિત્રની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદીને વલસાડના વાપી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો છે. આ કેદી, જેનું નામ કમલેશ રામેશ્વર જાદવ છે, તે છેલ્લા 3 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો અને પોતે જેલમાં પાછો ન જાય તે માટે ભિક્ષુકનો વેશ ધારણ કરી અને ગુજરાતના વિવિધ શહેરોમાં છુપાઈ રહ્યો હતો. તો આરોપી કમલેશ જાદવને વર્ષ 2007માં દમણના એક હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તો 30 જાન્યુઆરી 2023ના રોજ તેને 45 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી, પરંતુ રજા પૂરી થયા બાદ તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. જેલથી દૂર રહેવા માટે તેણે ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો. તેણે મેલા કપડાં પહેર્યા, વાળ અને દાઢી વધારી દીધા અને માનસિક અસ્વસ્થતાનો ઢોંગ કરવા લાગ્યો. આ વેશ પલટાથી તે પોતાની અસલ ઓળખ છુપાવી અને ગુજરાતના અલગ અલગ મંદિરો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ફૂટપાથો ઉપર ભીખ માંગતો હતો. તે કોઈ એક જગ્યાએ સ્થિર રહેતો ન હતો, પરંતુ બસ અને ટ્રેનોમાં મુસાફરી કરી અને ભીખ માંગવાનું ચાલુ રાખતો હતો. તો ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખી અને સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સક્રિય થઈ હતી. આ કામગીરી દરમિયાન લાજપોર જેલમાંથી ગંભીર ગુનાઓમાં પેરોલ કે ફ્લોર રજા પર ફરાર થયેલા કેદીઓને શોધવાની કામગીરી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી હતી. તો લગભગ 8 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ નાસ્તા ફરતા સ્ક્વોડ આ કેદીને શોધી રહી હતી. પોલીસને આરોપી વિશે મેન્યુઅલ વર્કઆઉટ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી. આખરે પોલીસને બાતમી મળી કે આરોપી કમલેશ જાદવ વાપી રેલવે સ્ટેશન નજીક જોવા મળ્યો હતો. તો બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક વાપી રવાના થઈ ગઈ હતી. ઘણા કલાકોની વોચ અને મહેનત બાદ પોલીસે આરોપીને તેના જૂના નિશાનીઓ અને શારીરિક ઓળખના આધારે ઓળખી કાઢ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે કમલેશ જાદવની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની કામગીરી હાથ ધરી છે.